તો રાજ્યમાં ભર શિયાળે માવઠાનું સંકટ જે તોડાઈ રહ્યું છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 27 અને 28મી તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે। અરબ સાગર, બંગાળના ઉપસાગરમાં ભેજ રહેશે તો ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ। બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલમાં માવઠું થશે। 26 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં થશે ઘટાડો। 25-27 ડિસેમ્બર આસપાસ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ ભૂમધ્ય સાગર મેડિટેરિયન સીમાથી આવી રહ્યો છે। આના લીધે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશો, રાજસ્થાનના ભાગો, મધ્યપ્રદેશના ભાગોમાં ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં 1 ઇંચ કે તેથી 2 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને ગાંધીનગર સુધીના ભાગો, ક્યારેક અમદાવાદના ભાગો પણ અસર થઈ શકે છે। કમોસમી વરસાદ થશે પવનની સાથે। દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે, પશ્ચિમ સૌરાષ્ટ્રનું હવામાન પણ પલટાશે અને જૂનાગઢના ભાગોમાં પણ વાદળવાયુ આવશે। એટલે આ પશ્ચિમી વિક્ષોભની અસર જબરી છે। તારીખ 27 ડિસેમ્બર પછી ઠંડીમાં રાહત મળશે અને લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગોમાં 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 16 ડિગ્રી આસપાસ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં 18 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 18 થી 19 ડિગ્રી આસપાસ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં 18 થી 20 ડિગ્રી આસપાસ ઓછું તાપમાન રહેવાની શક્યતા રહેશે। ઠંડીની અસર ઓછી થવા છતાં પવનના કારણે હિમયુક્ત ઠંડી જણાશે। એટલે હવે એક પછી હવામાનમાં પલટા આવી રહ્યા છે।